હેલો મિત્રો, નમસ્કાર. તમે ખાંડવી તો ખાધી જ હશે, પણ આજે ખાંડવીની સ્ટાઇલથી જ આપણે ખાંડવી જેવા ઢોકળા બનાવીશું. એકદમ ઇઝી રીતે બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ જેટલો ચણાનો લોટ લેશું. તેમાં 3થી 4 તીખા મરચાંનો યુઝ કરીશું. તેમાં થોડીક હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડીક હિંગ એડ કરીશું. હિંગ એડ કરવી ઓપ્શનલ છે. ત્યારબાદ તેમાં 3 બાઉલ જેટલી છાશ એડ કરવાની છે. જે બાઉલથી ચણાનો લોટ લીધો છે તે જ બાઉલના માપથી આપણે 3 છાશ એડ કરવાની છે. ત્યારબાદ તેને ક્રશ કરી લેશું. ત્યારબાદ તેને પેનમાં એડ કરી દેશું. ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું અને ધીમા આંચે આપણે 10થી 12 મિનિટ સુધી કૂક કરી લેશું. આ રીતે આપણે એને મિક્સ કરતા જ રહેવાનું છે. જ્યાં સુધી આપણે ખાંડવી જેટલું એકદમ થીક બેટર ના થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા આંચે આ રીતે એને મિક્સ કરતા રહેવાનું છે. ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે. એકવાર તમે આ રીતે બનાવશો ખાંડવી તો તમે ખાતા જ રહી જશો. બેટર આપણું થીક થવા લાગ્યું છે. આપણે તેને સરખી રીતે મિક્સ કરીશું જેથી આપણું બેટર કાચું રહી જાય નહીં. જો બેટર કાચું રહેશે તો ખાવામાં મજા આવશે નહીં અને ટેસ્ટ પણ આવશે નહીં. હવે આપણું બેટર રેડી છે. ત્યારબાદ બેટરને આપણે એક પ્લેટમાં રાખી દઈશું અને તેને સરખી રીતે સ્પ્રેડ કરીશું અને સરખી રીતે નાના નાના ચોરસ પીસ પાડી લેશું. ત્યારબાદ તેમાં વઘાર માટે 1-2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેશું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરીશું અને થોડાક તલ એડ કરીશું. વઘારને આપણે કટ કરેલી ખાંડવી ઉપર એડ કરી દઈશું. છે ને એકદમ ઇઝી રેસીપી અને ખાવામાં પણ મજેદાર લાગે છે. તેને કોથમીર સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. થોડી આપણે તેમાં ટોપરાની છીણને પણ એડ કરવાની. ટોપરાની છીણ એડ કરવી એ ઓપ્શનલ છે. ડેકોરેશન માટે એકદમ પરફેક્ટ છે. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આ રીતે એકવાર ખાંડવી જરૂરથી બનાવજો. જલ્દીથી બની જાય છે અને ખાવામાં પણ એકદમ મજેદાર લાગે છે. Subscribe my channel and join Cooking with Disha. Wow!